રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જેતપુરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી। સમગ્ર જેતપુર પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ગુજરાત રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સવારે 9 વાગે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી। સાથે જ સમારોહનું નેતૃત્વ કર્યું। ધ્વજવંદન બાદ મંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પ્રોબેશનરી આઈપીએસ અધિકારી પ્રખર કુમારના નેતૃત્વમાં પોલીસ, હોમગાર્ડ્સ, એસપીસી અને અશ્વદળની પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજાઈ હતી, જેને ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઈ। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પોલીસ ડોગ સ્ક્વોડ રહ્યું હતું। હેરી અને માઇટી નામના શ્વાનોએ અદ્ભુત કરતબો રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી, જેને જોઈ જનમેદની અભિભૂત થઈ ગઈ હતી। ઉજવણી દરમિયાન જેતપુર અને પેડલાની શાળાઓના વિદ્યાર્થીઓ યોગ નિદર્શન અને દેશભક્તિ ગીતો પણ રજૂ કર્યા હતા। તો ગોંડલના સપ્તક ગ્રુપ દ્વારા અઠીગો રાસ અને ચોરવાડના ગ્રુપ દ્વારા હુડો રાસ જેવી પરંપરાગત કૃતિઓએ કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા હતા। 77મો પ્રજાસત્તાક પર્વ આપણું બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરની દિવ્ય ચેતનાને વંદન કરું છું। સમગ્ર દેશમાં લાડેલા વડાપ્રધાન અને વૈશ્વિક નેતા મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે। રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું। મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ, નેશન ફર્સ્ટ સાથે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે મને એવું લાગે છે કે આપણા હુતાત્માઓને, આપણા શહીદ વીરોને, જેમણે સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાથી સ્વર્ણાંજલિ અને શ્રદ્ધાંજલિ રહેશે। પુનઃ એકવાર આપણા પર્વ નિમિત્તે પ્રજાસત્તાક પર્વની આપણા બંધારણના રચયિતા બાબા સાહેબની દિવ્ય ચેતનાને વંદન સાથે